આજે વિશ્વ સાયકલ દિવસ છે ત્યારે વાત કરવી છે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતા સાયકલ મેનની। ફતેગંજના સુધીર ભાવેને લોકો તેમના નામ કરતા સાયકલ મેન તરીકે વધુ ઓળખે છે। એક સમયના એન્જિનિયર સુધીર ભાવે 15 વર્ષ પહેલા નિવૃત્ત થયા ત્યારે સાયકલને લોકોના આરોગ્ય માટે વધુ ઉપયોગી અને આકર્ષક બનાવવાનો સંકલ્પ કર્યો હતો। આજે તે 83 વર્ષની વયે પણ અલગ અલગ પ્રકારની સાયકલો બનાવી લોકોને પ્રેરણા આપી રહ્યા છે। સુધીર ભાવે અત્યાર સુધીમાં 10 થી વધુ વિવિધ પ્રકારની સાયકલો તૈયાર કરી છે, જેમાં બે વ્યક્તિ એક સાથે ચલાવી શકે તેવી ડબલ સાયકલ, ઉભા ઉભા ચલાવી શકાય તેવી સાયકલ અને આગળ મોટા વ્હીલ તથા પાછળ નાના વ્હીલવાળી સાયકલનો સમાવેશ થાય છે। ખાસ કરીને ઉભા ઉભા સાયકલ ચલાવવાની અત્યંત લોકપ્રિય બની છે, કારણ કે તેમાં આખા શરીરને કસરત મળે છે। આ અંગે સુધીર ભાવે કહ્યું કે વિદેશ પ્રવાસ દરમિયાન મેં બે વ્યક્તિવાળી સાયકલની ઊંચી કિંમત જોઈને નક્કી કર્યું કે સ્થાનિક સ્તરે સસ્તી અને સારી ક્વોલિટીવાળી સાયકલો બનાવવી છે। આ જ વિચારથી મેં સાયકલ યાત્રા શરૂ કરી હતી। આ પ્રવૃત્તિ હું માત્ર શોખ માટે કરું છું, જેથી મેં બેટરીથી ચાલતી સસ્તી ઇલેક્ટ્રિક સાયકલો પણ બનાવી છે। 2016માં મારી મોટી દીકરી ન્યૂ જર્સીમાં રહે છે, ત્યાં અમે ગયેલા। ત્યાં મેં લોકોને આ ગાડી ફેરવતા જોયા, એટલે પછી એની કિંમત પૂછી તો $1400, એટલે તો લગભગ 1,30,000 રૂપિયા થાય। તો મેં કીધું કે આમાં કઈ વધારે, હું તો એન્જિનિયર છું પોતે, એટલે મેં કીધું આમાં આટલા પૈસા નાખવાની શું જરૂર। એટલે પછી હું અહીંયા આવ્યો અને $250 બની, ડોલરમાં કહીએ તો, એટલે ઇન્ડિયામાં બનાવીએ તો એટલી સસ્તી બને। એનું મેઇન પર્પઝ શું છે કે એક્સરસાઇઝ સરસ થાય, સીટ નથી ઊભા ઊભા ચલાવી, તમે એક રોજ 5 કિલોમીટર ધારો કે ચલાવો તો તમારું પીઠ દર્દ છે, કમર દર્દ છે, બધું જતું રહે વગર દવાએ। પણ હવે હું ડોક્ટર નથી એટલે મારું કોઈ માને નહીં।